આગળ વધીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો મામલો સુરતના સિંધી સમાજે ફંડ ઉઘરાવવાનું કર્યું છે શરૂ। દેશની સેવા માટે ફંડનો ઉપયોગ કરવામાં આવશે। રાષ્ટ્રહિત માટે લોકો દાન પણ કરી રહ્યા છે। જ્યારે પણ રાષ્ટ્રહિતની વાત આવી છે ત્યારે દેશભરમાંથી તમામ નાગરિકો એકઠા થયા છે અને ફરી એકવાર જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારે સુરતમાં રાષ્ટ્ર પ્રેમને લઈને રાષ્ટ્રહિત માટે સિંધી સમાજે ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને ધ્યાનમાં રાખીને ખાસ કરીને સુરતમાં રહેતા જે સિંધી સમાજના જે લોકો છે તે લોકો દ્વારા જે ફંડ ઉઘરાવીને અહીં જે દેશના જે સૈન્ય છે તેને મદદ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો વિવિધ જે રેલીઓ છે તે રેલીઓ અહીંથી કાઢવામાં આવી રહી છે અને સિંધી સમાજ દ્વારા અહીં જે છે તે ફંડ પણ એકઠું કરવામાં આવી રહ્યો છે। વિવિધ જે ચેક છે તે ચેક એક એકાઉન્ટમાં જમા થશે અને દેશને મદદ કરવામાં આવશે। જે ચેક લખવામાં આવ્યો છે શું કારણ? આપણી દેશની સેના માટે જે આપણું ફંડ એકત્રિત થઈ રહ્યું છે એના માટે આપી રહ્યા છે। જી આપ શું કહેશો, કેટલાનું દાન કર્યું છે, શું કહેશો? મુખ્યત્વે 1857માં 10મી મેના દિવસે જ્યારે સ્વતંત્ર સંઘના શરૂઆત થઈ હતી એ અનુસંધાને અત્યારે હિન્દુસ્તાન પણ આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ લડી રહી છે અને એના આધારે જ્યારે સરકાર આટલું સરસ કામ કરતી હોય, સેના આટલું કામ સરસ કરતી હોય તો એને પ્રોત્સાહન મળે, મનોબળ મજબૂત થાય તેના માટે સામાન્ય નાગરિક તરીકે આપને લોકોને અપીલ કરી રહ્યા છે કે તમે ફંડ ફાળો આપો।